ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 13 એપ્રિલ 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. 13 એપ્રિલ ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય માનવ અંતરિક્ષ ઉડાન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 12 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય માનવ અંતરિક્ષ ઉડાન દિવસ બનાવવામાં આવે છે. શા માટે? 1961માં યુરી ગાગરીન દ્વારા પ્રથમ માનવ અવકાશ ઉડાનની ઐતિહાસિક સિદ્ધિને માન્યતા આપતા દર વર્ષે 12 એપ્રિલે આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાન દિવસ ઉજવવામાં આવે. હાલમાં આઈડીપીઆઈસી દ્વારા કોને એમડી અને સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો કે સત્યનારાયણ રાજુ રાઈટ આન્સર છે. ઇન્ડિયન ડિજિટલ પેમેન્ટ્સ ઇન્ટેલિજન્સ કોર્પોરેશન આઈડીપીઆઈસીનું પૂરું નામ છે, અને આ ઇમેજમાં તમે જોઈ શકો કે સત્યનારાયણ રાજુ હવે એમડી અને સીઈઓ બની ગયા છે. 3 છે, હાલમાં ઈસરોએ બીજું ગગનયાન એરડ્રોપ ટેસ્ટ ક્યાં કર્યું? તો રાઈટ આન્સર છે આમાં શ્રી હરિકોટા ખાતે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઈસરોએ શ્રી હરિકોટામાં સતીશ ધવન અવકાશ કેન્દ્ર ખાતે ગગનયાન મિશન માટે બીજો ઇન્ટિગ્રેટેડ એરડ્રોપ ટેસ્ટ સફળતાપૂર્વક અમલમાં મૂક્યો છે. 4 છે, ગુજરાતના કયા શહેરમાં માતૃવંદના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે? માતૃવંદના ઉત્સવનું આયોજન, તો રાઈટ આન્સર છે મિત્રો આમાં સિદ્ધપુર ખાતે. પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત 2 દિવસીય માતૃવંદના ઉત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયું છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ આવી રહી છે પીએસઆઈ, એલઆરડી, સીસી અને ફોરેસ્ટ ગાર્ડ. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ સાઇટના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફનો ચાર્જ છે ખાલી ₹250. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. 6 મહિનાના 150 છે, 1 મહિનાના 25 છે. ડેમો પીડીએફ જોયો, ગઈ પરીક્ષામાં પૂછાયેલા સબૂત જુઓ, પછી જ પીડીએફ ખરીદો. મેસેજ કરવાનો છે આ નંબર પર 9510411961. હાલમાં અનંત અંબાણીએ વંતારા યુનિવર્સિટી ક્યાં શરૂ કરી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં જામનગર ખાતે. અનંત અંબાણીનો જન્મદિવસ હતો અત્યારે. અનંત અંબાણીએ ગુજરાતના જામનગરમાં વંતારા યુનિવર્સિટીના લોન્ચની જાહેરાત કરી, જે વન્યજીવન સંરક્ષણ અને પશુ ચિકિત્સા વિજ્ઞાનને સમર્પિત વિશ્વની પ્રથમ સંકલિત વૈશ્વિક યુનિવર્સિટી છે. 6 છે, હાલમાં જિંદલ સ્ટેનલેસ સ્ટીલના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો રાઈટ આન્સર છે મિત્રો રણવીર સિંહ. અભિનેતા રણવીર સિંહ હાલમાં ફોર્મમાં ચાલી રહ્યા છે ધુરંધર મૂવીના કારણે, અને એમને ખૂબ બ્રાન્ડ્સ પણ મળી રહી છે. તો રણવીર સિંહ જિંદલ સ્ટેનલેસ સ્ટીલના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા. મિત્રો, બ્રાન્ડ એમ્બેસેડરની વાત કરીએ તો રવિન્દ્ર જાડેજા સિટી યુનિયન બેંકના પ્રાથમિક બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. યુનિક્લોએ જસપ્રીત બુમરાહને ભારત માટે તેના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. પંકજ ત્રિપાઠીને એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા. બ્લેન્ક બ્લાસિકને વર્લ્ડ 10K બેંગલુરુ 2026ના ગ્લોબલ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. એઆર રહેમાનને યામાહા મ્યુઝિક ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સુદર્શન પટનાયકને વસ્તી ગણતરી 2027 માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા. મહેન્દ્રસિંહ ધોનીને ભારતના ઇન્ટરફેસ ફોર મની પેમેન્ટ એપના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા. મેબેલાઇન ન્યૂયોર્કે કિયારા આડવાણીને ભારત માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે. 7 છે, હાલમાં રક્ષા મંત્રાલય દ્વારા કયા શહેરમાં રણસંવાદ 2026 નામનો ત્રિસેવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં બેંગલુરુ ખાતે. આ સેમિનાર એરફોર્સ ટ્રેનિંગ કમાન્ડ બેંગલુરુ ખાતે 9 થી 10 એપ્રિલ 2026 દરમિયાન યોજાયો હતો. 8 છે, હાલમાં અરબ લીગના નવા મહાસચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો રાઈટ આન્સર છે આમાં નબીલ ફેમીની. ઇજિપ્તના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન અને અનુભવી રાજદ્વારી નબીલ ફેમી અરબ લીગના નવા મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હવે તો તમે ઇમેજમાં પણ એમનો ફોટો જોઈ શકો. અરબ દેશોના વિદેશ પ્રધાનોએ સર્વાનુમતે નિમણૂકને સમર્થન આપ્યું. 9 છે, કયા રાજ્યમાં 25મી ઓલ ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ગ્રુપ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ઉત્તરાખંડ ખાતે. ઉત્તરાખંડનું કેપિટલ છે દેહરાદૂન. સીએમ છે પુષ્કરસિંહ ધામી. રાજ્યપાલ છે ગુરમીત સિંહ. 25મી ઓલ ઇન્ડિયા પોલીસ વોટર સ્પોર્ટ્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ 2026નું આયોજન ઉત્તરાખંડના ટીરીમાં કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાનું આયોજન ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ દ્વારા 8 થી 12 એપ્રિલ 2026 દરમિયાન ટિહરી તળાવ ખાતે કરાયું.
10 છે ભારત અને કયા દેશે પુના સાંગચુ 2 ટેરી પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ભૂટાન. ભારત અને ભૂટાન રાઈટ આન્સર છે. ભૂટાનમાં આવેલ હાઇડ્રોપાવર ઇલેક્ટ્રિક છે મિત્રો, હાઇડ્રોપાવર પ્રોજેક્ટ છે. ભારત ભૂટાન ઉર્જા સહકારનો મહત્વપૂર્ણ ભાગ છે. અહીંથી ઉત્પન્ન થતી વીજળી ભારત ખરીદે છે. 11 છે પશ્ચિમ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર 1506 કિલોમીટર ક્યાંથી ક્યાં સુધી પૂર્ણ કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો દાદરી યુપીથી જેએનપીટી મુંબઈ. બરાબર. પશ્ચિમ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર જે 1506 કિલોમીટર લાંબો છે એ દાદરી ઉત્તર પ્રદેશથી જવાહરલાલ નહેરુ પોર્ટ જેએનપીટી સુધી પૂર્ણ કરવામાં આવ્યો છે. 12 નંબર છે 700 કિલો વજનની વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળ ક્યાં સ્થાપિત કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રો વારાણસી ખાતે. ઉત્તર પ્રદેશ વારાણસીમાં કાશી વિશ્વનાથ ધામ ખાતે 700 કિલો વજનની વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળ સ્થાપિત કરાઈ. ભારતની પ્રથમ વૈદિક ઘડિયાળ ઉજ્જૈનમાં છે, આ યાદ રાખવાનું છે. અને બીજી હવે વારાણસી ઉત્તર પ્રદેશમાં. 13 છે ભારત સરકારનું વર્ષ 2030 સુધીમાં કેટલી બિન અશ્મિભૂત એટલે કે નોન ફોસિલ ઉર્જા ઉત્પાદન કરવાનું લક્ષ્ય છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં 500 ગીગાવોટ. વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ બિન અશ્મિભૂત ઉર્જા ઉત્પાદનનું લક્ષ્ય છે. 14 છે હાલમાં જ્યોતિબા ફૂલેની કેટલામી જન્મજયંતિ મનાવવામાં આવી? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં 199મી. જ્યોતિબા ફૂલેનો જન્મ 11 એપ્રિલ 1827ના રોજ થયો હતો. બરાબર. 11 એપ્રિલ 1827ના રોજ થયો હતો. એ પ્રમાણે 2026માં એમની 199મી જયંતિ મનાવવામાં આવી છે. 15 છે હાલમાં શોધકર્તાઓએ 6000 વર્ષ જૂના 200 સ્થળો ક્યાં શોધી કાઢ્યા? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ગ્રીસ ખાતે. ગ્રીસ ખાતે શોધકર્તાઓએ 6000 વર્ષ જૂના 200 સ્થળો શોધી કાઢ્યા છે. સંશોધકોએ 10 એપ્રિલ 2026ના રોજ ગ્રીસના એવિયાના એરિટ્રિયન મેદાનમાં 6000 વર્ષ જૂના માનવ પ્રવૃત્તિના 200થી વધુ માનવ પ્રાચીન સ્થળોના નેટવર્કની ઓળખ કરી છે. 16 છે હાલમાં સંયુક્ત રાષ્ટ્રની આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક અધિકાર સમિતિમાં કોની નિમણૂક કરવામાં આવી? તો પ્રીતિ સરન રાઈટ આન્સર છે. સંયુક્ત રાષ્ટ્રની આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક અધિકાર સમિતિમાં પ્રીતિ સરનની નિમણૂક કરવામાં આવી. 17 છે હાલમાં કયા બંદરે ભારતમાં સૌથી મોટો ઓટોમોબાઈલ નિકાસ કેન્દ્ર તરીકે રેકોર્ડ બનાવ્યો? તો રાઈટ આન્સર છે એમાં મુન્દ્રા પોર્ટ. મુન્દ્રા બંદર ભારતના સૌથી મોટા ઓટોમોબાઈલ નિકાસ કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું. આ બંદરે એક જ જહાજમાં 6008 કારનું વહન કરીને એક નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો. આ બંદર અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન દ્વારા સંચાલિત છે. તો મિત્રો આજના કરંટના પ્રશ્નો વાત કરીએ રિવિઝનની. 12 એપ્રિલ 2026ના રોજ આપણે આવી ગયા. હાલમાં રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 11 એપ્રિલે. સિંધી ભાષામાં ભારતના બંધારણનું નવીનતમ સંસ્કરણ કોણે બહાર પાડ્યું છે? સીપી રાધાકૃષ્ણન. હાલમાં T20 મેચમાં 9 વિકેટ લેનારી વિશ્વની પ્રથમ મહિલા બની ગઈ છે લોરા કોર્ડોસો. સુગમ ડિજિટલ ગુજરાત પહેલ હેઠળ પ્રથમ તબક્કામાં કેટલી નાગરિક સેવાઓને ડિજિટાઇઝ કરવામાં આવી? 20. કેબિનેટ સમિતિએ કયા રાજ્યમાં ક્લાઈ 2 હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ માટે 14,105.83 કરોડને મંજૂરી આપી? અરુણાચલ પ્રદેશ. હાલમાં કોને NHI આરોગ્ય વન પહેલ શરૂ કરી? નીતિન ગડકરીએ. કઈ પાસપોર્ટ ઓફિસે બ્રેઇલ અને સાઇન સેવાઓ શરૂ કરી? ભોપાલ. BPCLના નવા ચેરમેન અને MD બની ગયા છે સંજય ખન્ના. કયા રાજ્યની પોલીસે નારીત AI નામનું AI ટૂલ લોન્ચ કર્યું? ગુજરાત. હાલમાં UAE અને કયા દેશે ચલણ વિનિમય કરાર પર હસ્તાક્ષર કર્યા? બહેરીન રાઈટ આન્સર છે. હર્મેશ ડાયલોગ 6.0 ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ રોહતકે કયું સ્થાન મેળવ્યું? પ્રથમ. ઈરાન પર સટીક હુમલો કરવા બદલ અમેરિકાનો કયો AI પ્રોજેક્ટ સમાચારમાં છે? પ્રોજેક્ટ માવેન. યોગ મહોત્સવ 2026 માટે 75 દિવસનું કાઉન્ટડાઉન ક્યાંથી શરૂ થયું? લોનારથી. હાલમાં કયા દેશે 2028માં યોજાનારી ક્લાઇમેટ ચેન્જ સમિટનું આયોજન કરવાનું ટાળ્યું? ભારત રાઈટ આન્સર છે. પોલિસી બજારે હાલમાં કોને CEO તરીકે નિયુક્ત કર્યા? સજ્જા પ્રવીણ ચૌધરી. CD ગોપીનાથ ક્રિકેટર હતા. ફ્રેન્ડ ગઈકાલે પ્રશ્ન પૂછાયું હાલમાં ભારતીય સેનાના ત્રિશક્તિ કોર્પ્સ દ્વારા કયા રાજ્યમાં ઓપરેશન હિમસેતુ શરૂ કરાયું? સિક્કિમ રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે કયા રાજ્યની પોલીસે નારીત AI નામનું AI ટૂલ લોન્ચ કર્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ જય ભારત.